ત્રણેય રાત્રે થઈ ગયા હોજથી લાગ્યું અત્યારે થઈ. સરકારી તબીબ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની કરી રહ્યો છે સારવાર. મહીસાગર જિલ્લાના ખાનપુરમાં સરકારી તબીબ પર ખાનગી દવાખાનામાં સારવાર આપવાના આરોપ લાગ્યા છે. વડગામ આરોગ્ય વિભાગના સરકારી પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર દીપક પટેલનો કથિત વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ પોતાના નર્સ પત્નીના પ્રાઇવેટ ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા દેખાઈ રહ્યા છે. દીપક પટેલ પોતે સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા હોવા છતાં ક્લિનિકમાં સેવા આપતા હોય તેવા આક્ષેપ સાથે વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. વિડીયો વાયરલ થતા જિલ્લાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને તપાસના આદેશ આપ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સરકારી મેડિકલ ઓફિસર ખાનગી દવાખાનું ચલાવી રહ્યાની બૂમ ઉઠી રહી હતી, ત્યારે આખરે કોની રહેમ નજર હેઠળ તેઓ દવાખાનું ચલાવી રહ્યા હતા તેને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે. વાયરલ થયેલા વિડીયોમાં ક્લિનિકમાં તબીબ ખુરશી પર બેસીને દર્દીઓને દવા આપતા દેખાઈ રહ્યા છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ પીએચસી કે જે સરકારી આયુષ મેડિકલ ઓફિસર કહી શકાય તે ખાનગી પ્રેક્ટિસ કરતા વિડીયો વાયરલ થયો છે. ત્યારે સમગ્ર મામલે આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આપણી સાથે જિલ્લા આરોગ્ય અધિકારી છે પટેલિયા સાહેબ, કે જેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો? ખાનગી દવાખાનું ચલાવી રહ્યા છે મેડિકલ ઓફિસર, સરકારી ઓફિસર, કયા પ્રકારનો વિડીયો વાયરલ થયો છે અને કયા પ્રકારની તપાસ સોંપવામાં આવી છે, શું કહેશો? એક વિડીયો વાયરલ થયો છે, તેમાં આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર દીપક પટેલ જેઓ એમ કે એક ચેરમાં બેઠા હોય છે અને કોઈ ગોળી આપતા હોય એવું દેખાઈ રહ્યું છે. તે બાબતે એમ કે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ખાનપુરને આ બાબતે તપાસ સોંપી છે. તમામ જવાબદારી ટીએચઓ ની આવતી હોય છે. ટીએચઓ ને તપાસ સોંપવામાં આવી છે, કોઈ આઈએએસ અધિકારીને કેમ ના સોંપવામાં આવી? તાલુકા હેલ્થ ઓફિસર એ સબ એપ્રોપ્રિએટ ઓફિસર હોય તેઓને તપાસ સોંપવામાં આવે છે. જી બિલકુલ, ત્યાં હતા આરોગ્ય અધિકારી કે જેઓ કહી રહ્યા છે કે અત્યારે હાલ તપાસ સોંપી દેવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સગર્ભા મહિલા હોય તેમનું પણ ત્યાં ડિલિવરીને આવું થતું હોય છે. ત્યાં પીસીપીએનડીટી કહી શકાય કે તેની મંજૂરી સરકારી આરોગ્ય ખાતા પાસેથી લેવાની હોય છે અને સરકારી આરોગ્ય પાસેથી જે સમગ્ર મંજૂરી છે તે પણ લેવામાં આવી છે, પરંતુ નામ અલગ અને કામ અલગ જેવા જે સ્થિતિ છે તે અહીંયા જોવા મળી અને લોકોની પણ જે ફરિયાદો છે તે ઉઠવા પામી છે. ત્યારે હવે કેવા પ્રકારની તપાસ અહીંયા જે સરકારી મેડિકલ ઓફિસર કહી શકાય તે ખાનગી પોતાની પત્નીનું જે ક્લિનિક છે તે ચલાવતા વિડીયો વાયરલ થયો છે, ત્યારે હવે કેવા પ્રકારની તપાસ થાય છે અને કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.